તો તારું ભાષણ જ સાંભળું છું. સમય ખૂબ થયો છે એટલે બધાના નામ લઈ લઉં. બધા જ લડતના આંદોલનના સંઘર્ષના સાથીઓ છે. બિરસા મુંડા અને જયપાલસિંહ મુંડાને સલામ કરી, આ ધરતીને પ્રણામ કરી, આ સંઘર્ષ સમિતિ જે ક્રાંતિકારી ભાવના સાથે આ પ્રોજેક્ટની સામે લડત લડી રહી છે, એ સંઘર્ષ સમિતિ અને કોંગ્રેસ પાર્ટીના એક સિપાહી એ ભારતીય જનતા પાર્ટીને આ મંચ પરથી ચેલેન્જ આપે છે, તમારા બાપે તમને સવાસેર સૂંઢ ખાઈને પેદા કર્યા હોય તો પ્રોજેક્ટ કરીને બતાવો. અને હું તમારા લડતના સાથી તરીકે પણ આવ્યો છું અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા, અમારા પ્રદેશ પ્રમુખ, થોડી તબિયત તંદુરસ્ત અને બીજા કામમાં પણ રોકાયેલા છે, તો એમના પ્રતિનિધિ તરીકે પણ તમારી વચ્ચે ઉપસ્થિત થયો છું. સાથીઓ, બધા વક્તાએ બહુ અદ્ભુત વાત કરી. વાત દીવા જેટલી સ્પષ્ટ છે. આ ધરતી આપણી, એમાં કાળી મજૂરી કરીને પરસેવો પાડીને જુવાર, મકાઈ ને બાજરો આપણે પેદા કરીએ, નાગલી આપણે પેદા કરીએ, અને અચાનક એક દિવસ કોઈ નરેન્દ્ર મોદી ને ભૂપેન્દ્ર પટેલ ને એવું થયું કે ઉદ્યોગપતિઓની ચાપલૂસી કરવાની છે એટલે 4000 કરોડનો પ્રોજેક્ટ લઈને આવીશું, નહીં થવા દઈએ. આપણા પાર તાપી રિવર લિંકના આંદોલનમાં ભાઈ અનંત સાથે હું 3 દિવસ ત્યાં જઈને આવ્યો. એક સાથે 82 ગામ ઉજાડવાના છે. 82 ગામના 75,000 થી લઈને 1 લાખ આદિવાસીને એના મૂળમાંથી ઉખાડીને ફેંકી દેવા માંગે છે. બે તમારા બાપનો દેશ છે. અહીંયા 18 ગામમાંથી ઉખાડી ફેંકવા માંગે છે. 82 ને 18 કેટલા થયા? 100 ગામ. 100 ગામમાંથી આદિવાસી સમાજનો એકડો તમે ભૂસી નાખવા માંગતા હોય તો અમે પણ રાજનીતિમાં મંજીરા વગાડવા નથી આવ્યા. અને એમને કહી દો, ये धरती अपने आप की नहीं तुम्हारे बाप की. आज गुजरात અને દેશની જનતાએ એ અમૂલની ડેરી હોય, જીઆઈડીસી ના યુનિટ બનતા હોય કે બીજા અનેક વિકાસના પ્રોજેક્ટમાં જમીનો પણ આપી છે અને વિકાસમાં સાથ સહકાર પણ આપ્યો છે. અને કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતના ઔદ્યોગિક વિકાસનો પાયો પણ નાખ્યો છે. પણ અમારી મરજીની વિરુદ્ધ અમારી જમીનો છીનવી, અમારા જંગલ અને કુદરતને સાફ કરી કોર્પોરેટ કંપનીઓની ચાપલૂસી કરવા, આ ધરતીની નીચેના ખનીજો કાઢી અદાણીને, અંબાણીને, વેદાંતને તગડા કરવા માંગતા હોય તો અમે થવા દેવાના નથી. અને આનંદભાઈને બધા મિત્રો જાણે છે, ખાલી ભાષણ કરવું એવું નહીં હો. તમારું આંદોલન ગજગજાઈને પીક ઉપર પહોંચે ને એના માટે તમારા 18 ગામમાં મીટિંગ કરવા આવીશ. અને સર્કિટ હાઉસમાં નહીં રોકાવું, તમારા ઘરે રોકાઈશ ને તમારી ચોખાની રોટલી ને નાગલી ખાઈશ. કેમ કેમ તમારી ચોખાની રોટલી ને નાગલી ખાઈશ? કેમ તમારા ગામમાં રહેવાઈશ? એટલા માટે કે તમારા બાપ દાદાઓએ કાળી મજૂરી કરી અને ગુજરાતની વિધાનસભાનું મકાન બનાવ્યું, ત્યાં હું બેસું છું. તમારા બાપનો પરસેવો છે. ગુજરાતના કોઈ ગરીબ માણસ ઉપર અત્યાચાર થાય અને જે પોલીસ સ્ટેશનમાં અને એસપી ની કચેરીમાં ફરિયાદ કરવા જાઉં છું, એ પોલીસ સ્ટેશન, એ મામલતદાર ઓફિસ, એ પ્રાંત કચેરી, એ કલેક્ટર કચેરી, એ બધું જ ગુજરાતના આદિવાસી કડિયા મજૂરોનો લોહીને પરસેવો છે. તમારા છોટાઉદેપુરના કલેક્ટરનો, એસપીનો, આ કોન્સ્ટેબલ ભાઈ બહેનોનો, અનંતભાઈનો મારો પગાર ક્યાંથી થાય છે? સરકારની તિજોરીમાંથી. સરકારની તિજોરીમાં પૈસો ક્યાંથી આવે?
જનતાના ટેક્સ તો ટેક્સ એમાં કપાય. આ પત્રકાર મિત્રો જે મોબાઈલથી રેકોર્ડિંગ કરે છે, આ મોબાઈલ એ ફેક્ટરીમાં બને. આ હાથમાં પહેરેલી ઘડિયાળ, આ શર્ટ, આ માઇક સાથેનું સ્ટેન્ડ, આ મંડપ, આ મંચ, આ બધું જ એ ભારતના ઓબીસી, આદિવાસી અને દલિતો એ ઉદ્યોગપતિઓની ફેક્ટરીમાં કાળી મજૂરી કરે ને ત્યારે આ ચીજ વસ્તુ પેદા થાય છે અને એમાંથી કપાય છે ટેક્સ અને એમાંથી છોટાઉદેપુરના કલેક્ટર, એસપી અને જિગ્નેશ મેવાણીનો પગાર થાય છે. તો આ કંપનીઓ અને કંપનીઓની ચાપલૂસી કરનારી સરકારને કહી દો કે તમે તો અમારા નોકર છો, નોકર. બહુ ડાપણ નહીં કરવાનું. પોલીસના દંડા બંડાની બીક નહીં બતાવવાની. એ બી અમારા ભાઈઓ છે. અને અહીંયા કોઈ કલેક્ટર ને એસપી ને બહુ પાવર હોય તો અહીંયા ઇલીગલ માઇનિંગ ચાલે છે, દારૂ જુગાર અડ્ડા ચાલે બંધ કરાવો. બાકી હું ને અનંતભાઈ ને રાજુભાઈ પારગી ને બધા અઠવાડિયું બેસીશું ને તો તમારા છોડા કાઢી નાખીશું. મધ્યપ્રદેશમાંથી, મહારાષ્ટ્રની બોર્ડરમાંથી દારૂ લાવવાનો, અહીંની જનતાને બરબાદ કરવાની, બહેનોને વિધવા કરવાની અને પછી અમને દંડા બતાવવાના. આ દંડા ફંડા પર ફેંકી દઈશું. કોણ છે દેશનો આદિવાસી અને દલિત? દેશનો માલિક છે. પિત્તોના ભઠ્ઠામાં કોણ? આપણે. કેમિકલની ફેક્ટરીઓમાં કોણ? આપણે. કન્સ્ટ્રક્શનની સાઇટમાં કોણ? આપણે. જીઆઈડીસી ના યુનિટોમાં કોણ? આપણે. આ ખેતરમાં કાળી મજૂરી કરીએ કોણ? આપણે. તો દેશનો માલિક કોણ? આપણે. કોણ છે મોદી ફોડી? આટલી બધી હોશિયારી કરે કાલે આવશે. કાલ અમદાવાદ આવે છે, તમે હેલ્મેટ લાયા? બે ભારે ગોળાબારી થવાની છે, કાલે ફેંકશે. કાલે અમદાવાદમાં આવશે અને મોટી મોટી ફેંકશે. આ નરેન્દ્રભાઈને, આ ભારતના સૌથી મોટા ફાંકા ફોજદારને સવાલ પૂછીએ છીએ. આરોપી મેળો બરાબર જાણ્યો છે. તો ચાલુ રાખો સાહેબ. અને બાદે બોલતા હું તો ચાલુ જ રાખીશ. બાદે બોલતા બેટી બોલતા આઈને વાના એક દિવસ આપણે બેટી લઈશું. આ મોદીનું નામ લીધું ને પથારી ફરી ગઈ. આવવાનો મેઘાડ આવવાનો એનું સ્વાગત છે. કંપની આવવાના દેતા. સાથીઓ, આ પત્રકાર મિત્રો જેને ખાસ કહું કે આ ઉદ્યોગપતિઓનો સૌથી ફેવરિટ નેતા, સૌથી પ્રિય એ મોદી છે. એટલે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી ભારતને લૂંટવા, એ નવેસરથી ભારતને લૂંટવું હોય અને ફરી કોઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની આવે તો મોદી પહેલા બાયોડેટા લઈને જાય તો મને રાખી લો સાહેબ મેનેજર તરીકે. એના કારણે કંપનીઓ આવી છે તમારી જમીનો છીનવવા. એના કારણે આ ઉદ્યોગપતિઓ તમારા ખનીજો છીનવવા માંગે છે. તો સાથીઓ, તમે બધા મક્કમ થઈ જાઓ અને મારી બહેનો, માતાઓ, વડીલો, યુવાન દોસ્તો, આ લડત ખાલી નસવાડીથી નહીં જીતાય. 45 માણસોની ટીમ બનાવો. દરેક માણસ છોટાઉદેપુર જિલ્લાના 20 ગામની જવાબદારી લે. હું તો મારા 20 ગામ, અનંતભાઈ તો એમના 20 ગામ, જિલ્લા પ્રમુખ તો એમના 20 ગામ, આનંદભાઈ તો એમના 20 ગામ. આખો છોટાઉદેપુર જિલ્લો ટાઈટ કરો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ટંકાની ચોટ પર તમારી સાથે ઉભી રહેશે. અને અમે બી અત્યારે બેટિંગ કરવાનું મૂડમાં છીએ. અમે બી નક્કી કરીને બેઠા છીએ, અમને કાઢવા છે ચોરોને. આ 400 નો બાટલો 1100 રૂપિયાનો કર્યો. 400 નો બાટલો
કરિયાણું મોંઘું, ભાડા મોંઘા, આરોગ્ય મોંઘું, ભણતર શિક્ષણ મોંઘું, તેલનો ડબ્બો, ગેસનો બાટલો, શાકભાજી, આપણા બાળકો એ સારી ક્વોલિટીનો ખોરાક નથી લઈ શકતા. તો બજેટ જાય છે ક્યાં? અને બજેટ એ દલિત, ઓબીસી, આદિવાસી, મુસ્લિમ જોડે ના આવતું હોય તો ક્યાં જાય છે? કેમ જંગલ જમીનના કાયદા મુજબ હજી પણ છોટાઉદેપુરમાં 1000 દાવા મંજૂર નથી થયા. હજારો દાવા તો મંજૂર ના થયા, ઉલટું 1400 હેક્ટર જમીન એ શ્રી સરકાર કરી નાખી. વાત સાચી ખોટી? આ બધી જમીનો લેવાની છે, 1 ઇંચ જમીન આપવાની નથી. હાઇડ્રો પ્રોજેક્ટમાં અને જંગલ જમીનની તમામ જમીન લેવાની છે. અને બીજું તમને કહું, આ જંગલ જમીનનો કાયદો એ કોંગ્રેસ પાર્ટી લાવી. વન અધિકારનો જંગલ જમીનનો કાયદો એ કોંગ્રેસ પાર્ટીની દેન છે, એ પણ યાદ રાખજો. તો સાથીઓ, મારી વાણીને વિરામ આપતા પહેલા તમને વચન આપું છું, ફરી છોટાઉદેપુર આવીશ, ફરી નસવાડી આવીશ. જેટલા દિવસ રોકજો, જેટલો તમારા વિસ્તારમાં ફેરવજો. અને દારૂ જુગારના અડ્ડા પર રેડ કરવી હોય તો બી આવીશ. ગેરકાયદેસર ખનન થતું હોય ત્યાં પણ આવીશ. અને બધા આજથી ગેરકાયદેસર પ્રવૃત્તિના અડ્ડાઓનું લિસ્ટ બનાવો. જેવો કોઈ ચૂક કરે તરત યાદી બતાવી દો. આપણને ડરાવવાની કોશિશ કરે છે. જય ભીમ બોલનારા, જય બિરસા બોલનારા, અને અમને ડરાવવાની વાત કરો છો? ડરવાના નથી ને? રાહુલ ગાંધીએ કીધું છે ડરો મત. શું કહેવાનું? ડરો મત. મારી સાથે બધા બોલો, ડરો મત, ડરો 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 મત. ઇન્કલાબ जिंदाबाद, इन्कलाब जिंदाबाद, इन्कलाब जिंदाबाद. अभी तो ये लड़ाई है, आगे और लड़ाई है. अभी तो ये लड़ाई है, अभी तो ये लड़ाई है. जय भीम, जय जोहार. लड़ेंगे, जीतेंगे. ये धरती अपने आप की नहीं, किसी के बाप की. जय जोहार.